ડિવોર્સ એટલે શું અને એ ક્યારે મળે? તો લગ્ન એ બે દિલોને જોડે છે, પણ ક્યારેક પરિસ્થિતિ એવી આવે છે કે એકબીજાથી અલગ થવું જ યોગ્ય બને છે. એ જ કાનૂની રીતે કહેવાય છે ડિવોર્સ. સો હેલો, માય નેમ ઇઝ ચેતન ઠાકોર. આઈ એમ કરન્ટલી સ્ટડિંગ ઇન LLB. તો આજે આપણે જાણીશું કે ડિવોર્સ એટલે શું અને તે ક્યારે મળી શકે છે. કાયદા મુજબ ડિવોર્સ એટલે પતિ અને પત્નીનું લગ્ન સંબંધ કાયદેસર રીતે તોડવાની પ્રક્રિયા. હિન્દુ મેરેજ એક્ટ 1955 મુજબ ડિવોર્સ બે પ્રકારે મળે છે. પહેલું છે પારસ્પરિક સંમતિથી ડિવોર્સ, એટલે કે મ્યુચ્યુઅલ ડિવોર્સ. જ્યારે પતિ અને પત્ની બંને નક્કી કરે કે હવે સાથે રહેવું શક્ય નથી, ત્યારે બંને મળીને કોર્ટમાં અરજી આપે છે. કોર્ટ બંનેને વિચારવાનો સમય આપે છે, સામાન્ય રીતે 6 મહિના, અને પછી બંનેની સંમતિથી ડિવોર્સ મળી જાય છે. બીજું છે એક પક્ષીય ડિવોર્સ, એટલે કે કન્ટેસ્ટન્ટ ડિવોર્સ. જ્યારે ફક્ત એક જ વ્યક્તિ ડિવોર્સ માંગે છે, બીજી વ્યક્તિ રાજી ના હોય, ત્યારે ડિવોર્સ આ કારણો પરથી મેળવી શકાય છે. પતિ કે પત્ની દ્વારા હિંસા કે દુર્વ્યવહાર, પર સ્ત્રી સંબંધ, સાથ છોડીને ચાલ્યા જવું, માનસિક બીમારી કે ધર્મ બદલી દેવું. કોર્ટ આ બધા પુરાવા જોશે અને પછી જ નિર્ણય આપશે કે ડિવોર્સ આપવો કે નહીં. ડિવોર્સ પછી કોર્ટ જ નક્કી કરે છે કે પત્નીને કેટલું પાલન પોષણ મળશે, સંતાન કોની પાસે રહેશે અને સંપત્તિનો હક કોને મળશે. તો આવી જ સાચી જાણકારી રાખો અને કાયદા સાથે આગળ વધો.